તમને આશ્ચર્ય થશે કે મોટા મોટા ટોપ મેનેજમેન્ટ ગુરુસ સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, આ બધા ફોર્ચ્યુન 500 કંપનીના એક્ઝિક્યુટિવ્સને હવે એક નવો શબ્દ શીખવાડે છે. આમ બે નવા શબ્દ છે. પહેલો શબ્દ શીખવાડે છે બી અ સેન્ટલી એક્ઝિક્યુટિવ. તમારે પણ સાધુ તો બનવાનું જ છે ફ્રોમ યોર હાર્ટ. સેન્ટલી એક્ઝિક્યુટિવ. તમે પ્રોફેશનમાં પ્રમોશન કરતા કરતા પોઝિશન ઓફ પાવરમાં આવી ગયા એટલે ઓર્ડર જ કરવો, તોછડા જ વાપરવી એવું નથી. સર્વન્ટ લીડરશિપ એ નવી વાત આવી છેલ્લા 5-10 વર્ષથી છે, પણ વેલ એક્સેપ્ટ થઈ. ઇફ યુ આર ધ ટોપ મોસ્ટ લીડર ઇન ધી ઓર્ગેનાઇઝેશન, યુ શુડ હેવ ધ એટીટ્યુડ એન્ડ ધ ઇમોશન ટુ બીકમ ધ સ્મોલેસ્ટ સર્વન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. તમે તમારી પાવરફુલ ઓફિસમાંથી બહાર નીકળ્યા અને કોરિડોરમાં કચરો પડેલો જોયો, તમે જાતે કચરો ઉપાડી શકો ને? અને તમારા એમ્પ્લોઈઝ કદાચ એ જોયું. That act is an art which has the power of 1000 talks and 1000 lectures given by you to your staff. એટલે એજ્યુકેશન આવી રીતે શીખવાનું. This is the education of heart. Make every act an art. So being the best professional should be an aim. પણ કોમ્બિનેશન, જ્યારે હું સ્ટુડન્ટ્સને વાત કરું ત્યારે કહું છું, બી ધ બેસ્ટ પ્રોફેશનલ એન્ડ બી અ ગ્રેટ હ્યુમન બીંગ. આનું કોમ્બિનેશન રાખવાનું. ધેટ ઇઝ અ લાઈફ લીવડ. બાકી તમારી ડિગ્રીઝને કોણ પૂછે છે? તમે એમ માનો છો કે તમે MBA થશો એટલે તમારી પાસે જોબ રાઈટ હવે રેડી છે? ભારતમાં દર વર્ષે 17,000 MBA તૈયાર થાય છે. 17,000 MBAs. જરૂર છે માર્કેટને 4,000. પછી તો ફ્લક્ચ્યુએટ થતા રહે નંબર્સ, પણ આઈ એમ ટોકિંગ ઓફ અ જનરલ ફિગર. બાકીના 13,000 MBA શું કરે છે? MCOM, BCOM, 12th પાસ અને 10th સ્ટાન્ડર્ડની જોબ કરે છે. અને કોર્પોરેટ્સ બહુ જ હોશિયાર છે. પહેલે જ દિવસથી તમને ટાઈ, વિઝિટિંગ કાર્ડ અને એક્ઝિક્યુટિવ નામ આપી દેશે એટલે તમને બહુ મજા આવશે દોડવાની. હા, કારણ કે જો નામ બદલ્યા, 90ના દાયકામાં આપણે કોક સાફ સફાઈ કરે ને એને ક્લીનર કહેતા હતા, ક્લીનર. પછી કે ના એને સારું નામ આપો, એટલે પછી હવે શું કહે છે? હાઉસકીપિંગ. હવે હાઉસકીપિંગ કરતા આગળ નામ જતું રહ્યું વેસ્ટર્ન વર્લ્ડમાં, કોર્પોરેટ વર્લ્ડમાં. હાઉસકીપિંગ પણ નહીં કહેવાનું, ઇન હાઉસ મેનેજર. બધાને મેનેજર બનાવી જ દેવાના એટલે શું મજા આવે અને કેફ આવે, કર્યા કરે કામ. સવારના પોરમાં એક પંપ મારી દેવાનો કે યુ આર અ મેનેજર. આઈ એમ ટોકિંગ વિથ ધ સિક્રેટ્સ ઓફ ધી કોર્પોરેટ વર્લ્ડ. કારણ કે હું એમની સાથે પણ ખૂબ રહ્યો છું, બધા સાથે. 90sમાં તમે કોઈ પ્લેસ ફંક્શન માટે જાઓ, કોઈ હોટેલમાં જાઓ તો ફર્સ્ટ તમે મળો એને શું કહેવાય? રિસેપ્શનિસ્ટ. ત્યાં કોઈ લેડી હોય તમને ઇન્ફોર્મેશન આપે અથવા ગાઈડ કરે, રિસેપ્શનિસ્ટ. હવે એને રિસેપ્શનિસ્ટ નહીં કહેવાનું, ફ્રન્ટ ડેસ્ક મેનેજર. અને એને વિઝિટિંગ કાર્ડ આપી દેવાનું અને ટાઈ પહેરાવે. ટાઈ, વિઝિટિંગ કાર્ડ એન્ડ મેનેજર એક્ઝિક્યુટિવ વર્ક. એટલે ભલે પગાર 4,000 નો આપો પણ પેલો દોડે સવારથી. મજા આવે એને શું છે? મજા આવે. આ 3 આઈટમ હોય ને બહુ મજા આવે એને. પણ પગાર એટલો ને એટલો રાખે. હા, મેનેજરને એક્ઝિક્યુટિવ બનાવે પણ પગાર તો રિકવરી એક્ઝિક્યુટિવ. એટલે આપણે એમ થાય શું હશે આ? પણ એને કામ એટલું કરવાનું કે બેંકે જે લોન આપી હોય અને પેલો લોનના હપ્તા ના ભરતો એટલે સવારે 8 વાગ્યાની ઓફિસની બહાર જઈને બેસવાનું રિકવરી માટે. પણ કહેવાય શું? રિકવરી એક્ઝિક્યુટિવ. એટલે શું પેલો 4,000 પગારમાં દોડે, ટેગ લાગી જાય ને એક્ઝિક્યુટિવનું. એટલે તમે MBA થયા એટલે એમ ના કરતા તમે માટે જોબ તૈયાર છે. એક જોબ માટે 250, 500 ને 1000 જણા લાઈનમાં ઉભા છે. Unless you develop your extraordinary caliber, even if you will get a chance to perform, you will not be able to perform. Cutting edge competition છે. Jodhir, am I right? Vikram, am I right?
cutting edge competition. These are all seniors. They know in and out of it. Extraordinary institute, extraordinary caliber develop કરજો. Don't take life for granted. Students છે ને હું ઘણી વખત કહું છું, you are still in an incubation stage. પેલું નાનું બાળક જન્મે ને બહુ વીક હોય ને એટલે એની ગ્લાસની આટલા બોક્સમાં રાખે, બધું ફીડિંગ કરાવે. એમ તમે અત્યારે હોસ્ટેલમાં રહો છો ને, પપ્પા 2000 રૂપિયા મોકલજો ને, ટેક્સ કરો એટલે પપ્પા તરત મની ઓર્ડર કરે અથવા તો ઈ ટ્રાન્સફર કરે. તમને ખબર જ નથી કે 2000 રૂપિયા કેવી રીતે કમાય. તમે બહાર સ્ટેપ આઉટ તો થાવ. This is a good world. At the same time, it's a competitive world as well. એટલે તમે હૃદયનું એજ્યુકેશન હશે તો તમે ખૂબ આગળ વધી જશો. Now listen carefully what I am speaking for the next 3 minutes. બધા શાંતિ સાંભળજો. The next 3 minutes are the most important. With all your academic qualifications, with all your talents, with all your experience, with all your know-how, with all your back support systems, with all your platforms, with all your influence, you will be able to reach a certain height. But there is space above it. એ હાઈટ થી પછી ઉપર જવું હશે ને, તમારી કોઈ એજ્યુકેશન, ટેલેન્ટ, એક્સપિરિયન્સ, નો-હાઉ, લાગવગ કશું નહીં ચાલે. તમારું એથિકલ 20 years career, ડિસિપ્લિન્ડ 20 years career, વેડેડ ટુ નોર્મ્સ 20 years career જ કામ કરશે. બાકી બીજું કશું જ કામ નહીં કરે. કારણ કે એ લેવલ પર તમારા જેવા બીજા 4 જણા છે, તો 4 જણામાંથી કોને પ્રમોશન આપવું? સીટ તો એક જ છે, તો કોને આપશે? કે 4 જણાનો એડ્યુકેશન અને અનુભવ સરખો છે, ડેડિકેશન ટુ ધી ઓર્ગેનાઇઝેશન સરખું છે, ઇનપુટ સરખું છે, રિઝલ્ટ પ્રોડ્યુસિંગ સરખું છે, તો કોને પ્રમોટ કરવો? તો હુ ઇઝ મોર કેરેક્ટર બેઝડ, હુ ઇઝ મોર એથિકલ બેઝડ, એ વાત આવીને ઊભી રહે છે. એટલે એ જે બેરિયર તોડવું હશે ને, એ હાર્ટ ઓફ એજ્યુકેશન ઓફ હાર્ટથી જ થશે. પછી આનું કંઈ આવતું જ નથી. આ છે ને પહેલા 20 વર્ષ જ કામ કરે છે, 20 વર્ષ પછી તો તમારા એથિકલ્સ, નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ જ કામ કરે છે. એટલે બહુ ધ્યાન રાખજો કે લપસણી આવે ને તે લપસી ના જતા, નહીં તો પ્રોબ્લેમ આવશે જ. પ્રોબ્લેમ આવશે જ. હું ઘણી વખત હસતા હસતા વાત કરું છું કે ઇવન ઇફ યુ આર એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, you don't have the right to put your finger inside the plug. ખ્યાલ આવ્યો? તમે એમ કહો કે હું 35 years થી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડનો ચેરમેન છું, રવિવારે સવારે પ્લગ સામે દાદાગીરી ના કરાય કે તારું ડિસ્ટ્રીબ્યુશન મારા હાથમાં છે. ઓકે, this is the chairman's finger and I'm putting inside the plug. Electricity, take care of it. એવું ઇલેક્ટ્રિસિટીને કઈ ચેરમેન અંદર આંગળી નાખે શું થાય? ચોંટી જાય, મરી જાય. કારણ કે ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. ઇન ધ સેમ વે ethics doesn't know your post, position and power. Ethics is like electricity. You will come crashing down. Even if the name of your company is Satyam and you go for asatya practices. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો તો પણ તમારે ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવું પડે. તમે હજારો પરિવારના સહારા બન્યા હો ને તો પણ તમે તિહારમાં 4 વર્ષ બેસહારા રહી શકો છો. Got it? Whoever you are. એમાં છેલ્લા ઇન્સિડન્ટ પરથી તો આ પ્રતીતિ આવે છે, whoever you are. જે છેલ્લો પ્રસંગ બન્યો છે એની પરથી તો પ્રતીતિ આવે છે કે whoever you are, whatever you are, wherever you are not above law and ethics. બરોબર છે ને? અને એમ ના સમજતા કે done is done, it cannot be undone. Even if you go to London, even if you go to London, it can be undone, huh? You can be brought back. The UK Home Ministry has already signed the extradition letter.
એટલે એથિકલી વેડેડ રહેજો. મેરી ટુ એથિક્સ. તમારે 2 લગ્ન કરવાના. એક લગ્ન તમારા સ્પાઉસ સાથે, એ તમારા એક લગ્ન છે, અને બીજા ઇક્વલ મેરેજ વિથ યોર એથિક્સ, ડિસિપ્લિન્સ, નોર્મ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. પ્રિન્સિપલ્સ માંથી ડેવિએટ નહીં થવાનું. સ્ટીફન કોવી, ધ મોસ્ટ ડેકોરેટેડ મેનેજમેન્ટ ગુરુ અપોન ધીસ અર્થ, એમને એક બહુ સરસ પુસ્તક લખ્યું છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, જેનું ગુજરાતી ભાષાંતર થયું છે સારેગમ પદનિસા, જીવનની સારેગમ પદનિસા. આમાં 3000 સક્સેસફુલ પીપલનો એમને ઇન્ટરવ્યુ લીધો છે. સક્સેસફુલ ખાલી ધંધામાં નહીં, હા, સક્સેસફુલ એઝ અ બિઝનેસમેન, એઝ અ હસબન્ડ, એઝ અ વાઇફ, એઝ અ બ્રધર, એઝ અ સિસ્ટર, એઝ અ નેબર, એઝ અ ફ્રેન્ડ, ઓલ રાઉન્ડ જીવનના બધા રોલમાં સક્સેસફુલ. 3000 વ્યક્તિઓ અક્રોસ 5 કોન્ટિનેન્ટ્સ, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. એ લોકોની 7 કોમન હેબિટ્સ વિચ મેડ ધેમ સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ, એ આ પુસ્તકમાં લખી છે. એ પણ વસાવજો, આ બધાને વંચાવજો, એનો કોર્સ જ કરાવજો અહીંયા બોલે એને પ્રોફેશનલને. વર્થ ઇટ. એ સ્ટીફન કોવી આ એથિક્સની વાત લખી છે. એમાં બહુ સુંદર વાર્તા લખી છે એમણે, કે એકવાર એક શિપ છે ને દરિયામાં જતી હતી. એ શિપના કેપ્ટનને લાઈટ દેખાણી, એની રૂટમાં સામેથી બીજી શિપની લાઈટ દેખાણી. એટલે એમને મેસેજ મોકલ્યો કે મને મેરીટાઈમ બોર્ડ મને આ રૂટ આપેલો છે, મેરીટાઈમ બોર્ડે મને આ રૂટ આપેલો છે, એટલે યુ આર સમવેર ઇન્ક્લુડિંગ માય રૂટ, સો પ્લીઝ ચેક યોર રૂટ. તું કોઈક બીજા રૂટ ઉપર આવી ગઈ છે શિપને. એટલે સામેથી સિગ્નલ આવ્યું કે યુ વિલ હેવ ટુ ચેન્જ યોર રૂટ. એટલે આ કેપ્ટન તો ફ્યુરિયસ થઈ ગયો. અરે યાર, માય પેપર્સ આર પરફેક્ટ, માય નેવિગેશન ઇઝ પરફેક્ટ, આઈ એમ ઓન માય રૂટ. મને જે રૂટ આપ્યો છે મેરીટાઈમ બોર્ડ એની પર છું. કેવી રીતે પેલો સામેવાળો એમ કહે છે કે તમે રૂટ બદલો? એટલે આ કેપ્ટને મેસેજ મોકલ્યો કે યુ ચેન્જ યોર રૂટ, આઈ હેવ ગોટ ધીસ, અને પ્રૂફ મોકલ્યું કે મારો આ જ રૂટ છે. તો સામેથી સિગ્નલ આવ્યું કે ડિયર જેન્ટલમેન, યુ વિલ હેવ ટુ ચેન્જ ધ રૂટ, આઈ વિલ નોટ. એટલે તો પછી કેપ્ટન તો ગાંડો થઈ ગયો. એટલે કેપ્ટને પૂછ્યું, હુ આર યુ? તું મને આવો સામેથી જવાબ આપે છે, હુ આર યુ? એટલે સામેથી જવાબ આવ્યો કે આઈ એમ ધ લાઇટ હાઉસ, હું દીવા દાંડી છું, હું અહીંયા જ ઊભી રહીશ, તારે તારો રસ્તો બદલવાનો. 7 Habits of Highly Effective People, the most decorated management book, સ્ટીફન કોવીએ લખી. એમાં આ પ્રસંગ એમણે લખ્યો છે. અને પ્રિન્સિપલ શું તાર્યો એમણે કે વી આર ઓન આર પાથ ઇન લાઈફ, પર્સનલ, સોશિયલ, ફેમિલી, પ્રોફેશનલ લાઈફ, પણ પ્રિન્સિપલ્સ આર લાઈક લાઇટ હાઉસ, they don't change, you have to change to avoid the collision, you have to adjust and navigate your ship according to the light. આપણે એડજસ્ટ થવાનું છે.